લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ પથકમાં માનવતા દર્શાવતો બનાવ સામે આવ્યો છે. વાવ-થરાદ પથકમાં માનવતા દર્શાવતો બનાવ સામે આવ્યો છે. ગીતાબેન નાઈ દ્વારા જાડલા પુલ પાસે આવેલ મેઇન નર્મદા કેનાલમાંથી એક યુવકની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જાડલા પુલ પાસે નર્મદા કેનાલમાં એક યુવકનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા મહિલા પ્રમુખ ગીતાબેન નાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમજ પોતાની ટીમ સાથે મળીને ગીતાબેન નાઈ દ્વારા કેનાલમાંથી યુવકની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવકની ઓળખ શૈલેષભાઈ ઉર્ફ રતાભાઈ વશરામભાઈ જાણવા મળ્યું છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવની સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સાથે જ ગીતાબેન નાઈ દ્વારા માનવતા દાખવી મૃતદેહ બહાર કાઢવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. રિપોર્ટર મુળજીભાઈ ચૌધરી,